હેલો મિત્રો, છેલ્લો શ્વાસ છેલ્લા શ્વાસના શાસ્ત્ર દ્વારા થવો જોઈએ. કાં તો તમે શર્મજનક હશો અથવા તમને અનુભવ મળશે. યુદ્ધ ડેસ્ટ્રોયર રાશિમાં તમારા બધાને આવકારશે. આજે આપણે તુલા રાશિના લોકો સાથે વાત કરવા જઈ રહ્યા છીએ. રાશિ જુલાઈ 17 જુલાઈના દિવસે તેઓ કેવી રીતે બનશે, કોણ જીવવું પડશે અને આગામી સમયમાં તુલા રાશિના લોકોને કોણ મળશે. પછી મિત્રો, આજે અમે તમને કહીશું કે તુલા રાશિના લોકો કેવી રીતે પાર્ક કરશે અને તેમનું જીવન કેવી રીતે રહેશે, તેમનો પ્રેમ કેવી રીતે ચાલશે અને પર તે જ સમયે તેમનું સ્વાસ્થ્ય હશે અને તે જ સમયે તેમનું સ્વાસ્થ્ય તે કેવી રીતે થશે. મિત્રો, આજે આપણે જણાવીશું કે મિત્રો, જો મિત્રો તેથી તમારા મિત્ર રોકાયેલા છે, પછી આપે જનરેશન ઇને સંપૂર્ણ રીતે જુઓ. આજે સરસ્વતી માતા ટિપ્પણી. મિત્ર, જય સરસ્વતીના માલિક છે. જો તમે પ્રથમ વખત આવો છો તો સારસ્વતીમાં તમારી ઈચ્છા પૂરી કરો. તેને સબસ્ક્રાઇબ કરો અને કહો સાથે અને બળદને કહો અને તેને કહો કે તમે આગામી સૂચના મેળવી શકો. મિત્રો, હવે ચાલો આજકાલની ઓળખની શક્તિ વિશે વાત કરીએ. જુલાઈના 20 દિવસ બુધવારે આજકાલ અમીરાત પટેલ વધુ વધશે. વધુ શુક્લા પંચમી આશુ ઉગશે સવારે 5 વાગ્યે અને સૂર્ય સુયોજિત થશે. આખું 19 સેટ કરવામાં આવશે. પરંતુ મિત્રો, આજે શુભ સમય હે. મિત્રો, સવારે 9 વાગ્યે રોકાશે. મિત્રો, જો તમે આજે તમને સૂકવવા માંગતા હો તો તમે આ તમારી સાથે આ કરો છો. આજકાલ અશુદ્ધ સમય બપોરે 2 થી 4 વાગ્યાથી બપોરે 3 વાગ્યે રહેશે. નસીબદાર સંખ્યા શુભ રંગીન સફેદ અને ગુલાબી. મિત્રો, હવે આજનો દિવસ આજની કુંડળી વિશે કેવી રીતે હશે તે વિશે વાત કરો. તેથી મિત્રો, આજે તમારે ખેતરના દબાણ અને ઘરના અણબનાવને કારણે તણાવનો સામનો કરવો પડી શકે છે. જેને તણાવનો સામનો કરવો પડશે જે તમારા આજે કાર્યમાં એકાગ્રતા, તમે કેટલાક અજાણ્યા દેખાવથી પૈસા ઓગાળી જશો. તમે હોઈ શકો છો જે તમારી ઘણી આર્થિક મુશ્કેલીઓને દૂર કરશે. તમારા મિત્રો સંબંધીઓ તેમના નાણાકીય કાર્ય અને પૈસાના નાણાંનું સંચાલન કરશે. નહીં તો તમે તમારા નિશ્ચિત બજેટથી આગળ વધશો. પ્રેમી આજે બાળકને મેળવી શકે છે. તે તમારી સાથે ગુસ્સે થઈ શકે છે. તેમને અનુભૂતિ કરો અને ખાતરી કરો. આજે આવી ઘણી વસ્તુઓ હશે જેને તરત જ નોંધવાની જરૂર છે. આજે તમે અનુભવી શકો છો કે જીવન સાથીનો પ્રેમ બધા દુઃખને ભૂલી જાય છે, પીડા ભૂલી જાય છે અને શાંતિ પકડીને આજે તમારા બધા સાથે વાત કરશે. ચાલો હું તમને તમારા મનમાં કામ લખું. હું તમે જૂની આતુલ રચનાને પણ પૂર્ણ કરી શકો છો. તે તમને માનસિક રીતે સારું લાગે છે. તમે કોલેજ લેજમાં કેટલાક કામ માટે એવોર્ડ મેળવી શકો છો. તમે વધુ અભ્યાસ માટે સખત મહેનત કરી શકો છો. તમારે ઓફિસ માં થોડી કાળજી લેવી જોઈએ. કોઈની સાથે એક પ્રકારની પરિસ્થિતિ બની શકે છે. અન્યની સામે રાખો, પરંતુ અન્ય લોકોના અભિપ્રાયને મહત્વ આપવાનું જરૂરી છે. તમારા કર્મથી વધુ સંબંધિત છે તો પછી આ બાબત મનમાં થોડી ઉદાસીની જેમ કંઈક ઉદાસી હે. ક્રોધ ઉત્પાદનોને લાગશે કે ઉતાવળમાં પ્રકૃતિને નિયંત્રિત કરો. કોઈ સંબંધી અથવા પાડોશી સાથેના વિવાદ જેવી પરિસ્થિતિ તે પરિસ્થિતિ બની ગઈ છે કે તે હાલના સમયમાં સકારાત્મક પ્રવૃત્તિઓમાં રાખવામાં આવે છે. કહે છે કે કોઈ પાડોશી વ્યવસાય સાથે લડત લડવાની પરિસ્થિતિમાં તે પરિસ્થિતિ જેવી હોઈ શકે છે. તેમાં તમારા ક્રોધને કાબૂમાં રાખવું મહત્વપૂર્ણ છે. પતિ પત્ની વાતાવરણમાં બચી જશે. ત્યાં પ્રેમ સંબંધોમાં રોમેન્ટિક નિકટતા હશે. તેમજ તમે તમારા કામ પર એકાગ્રતા ચાલુ રાખશો. તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણપણે મટાડશે નહીં, જેના કારણે તમારે દવાઓ લેવી પડી શકે છે અને આને કારણે તમારો સ્વભાવ અને માલ સાથે બગડવાની ઈચ્છા મહત્વાકાંક્ષી રહેશે. જો તમે સરકારી ક્ષેત્રમાં કામ કરી રહ્યા છો તો આજે તે જઈ રહ્યું છે તમારા માટે વધુ સારું બનો, કારણ કે આ સમયે તમને સરકાર તરફથી લાભનો લાભ મળે છે. એક કેસ બનાવવામાં આવશે જે તમને સારા સ્તરે નફો આપશે. કેટલાક લોકો માટે કુટુંબના કેટલાક નવા અતિથિઓ આવીને એક ક્ષણને ઉમદા લાવશે. આને કારણે ઘરમાં નવી વાનગીઓ છે અને તે જ સમયે તમે આખા કુટુંબ સાથે સમય પસાર કરો છો અને લાંબા સમય પછી સમય પસાર કરો છો.
તે માર્ગ પર જતા જોવા મળે છે કારણ કે આ રાશિના વ્યવસાયિક ભાઈઓ વિશે વાત કરતી વખતે તેઓને સરેરાશના સારા પરિણામોમાં સંતોષ મળશે જ્યારે કાર્યરત લોકોને આ સમય દરમિયાન મોટી મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરવાની તક મળશે તે મળવાનું શક્ય બનશે જો ટૂંકમાં વિદ્યાર્થીઓ માટે તમારી નબળાઈઓને જીતવા અને આગળ વધવાનો સમય હશે તેથી આ સમયે તમારે તમારા બંને મજબૂત કામદારોનું નિદાન કરવું જોઈએ અને તમારી મહેનતને તે સમય અનુસાર યોગ્ય ગતિ આપવી જોઈએ કારણ કે એકંદરે મહેનતુ લોકો આ સમયને સફળતા આપશે અને ઘણી વખત સફળતા આપશે વિદ્યાર્થીઓ હજી પણ સારા સમયની રાહ જુએ છે તમારે તે કરવું પડશે અને તમને કહેવું પડશે કે આજે દરેક કાર્ય એક ચપટીમાં ઉકેલી લેવામાં આવશે તમારું વેર તમારા મનમાં રહેવાની જરૂર છે તમારું કામ બગાડી શકાય છે તે જ સમયે ચાલો આપણે જણાવીએ કે મની ટ્રાન્ઝેક્શનમાં જ એ આર્થિક પરિસ્થિતિ વિશે ઉતાવળમાં મોટા નિર્ણયો લેવાનું ટાળવું જોઈએ અને આજે તમને મિત્રોનો ટેકો મળશે પવારમાં દરેકને શાંતિબાઈ દ્વારા ટેકો આપવો જોઈએ અને થોડા સમય માટે અજાણ્યા લોકોની મિત્રતા તેઓ સારી રીતે ચાલતા ન હતા તેઓ આજે દૂર થઈ શકે છે મન ખુલ્લું અને આકસ્મિક ઘટનાથી સાવચેત રહો હવે તમારા માર્ગ પર રહો પરંતુ તમે ધ્યાન કેન્દ્રિત કરી શકો છો અને સક્રિય થઈ શકો છો તમે કંઈક અનિચ્છનીય કંઈક કરીને તમારા નાણાકીય સંબંધોમાં અસંતુલન બનાવી શકો છો જે તમારા માટે યોગ્ય રહેશે નહીં હવે તમારી લવ લાઈફ કેવી હશે પછી તમે મિત્રોને જાણો છો આજે પ્રેમી પછી ફરવા માટે ગર્લફ્રેન્ડની ઓફર કરી શકે છે તમારું લવ લાઈફ વધશે અને પ્રેમની સાથે તમામ પ્રકારના સંયોગો અરાઈસભા થઈ શકે છે અને તમે એકબીજાના કાર્યને પણ ટેકો આપી શકો છો હા મિત્રો આજે તમે તમારા જીવનનો સંપૂર્ણ આનંદ માણશો અને તમારા પ્રિય તમારા પ્રેમ જીવનને વધુ સુધારવા માટે વિશેષ લાગણી કરશે ગંગા અને એકબીજા પ્રત્યેનું આકર્ષણ વધશે હા મિત્રો લવ અફેર્સના લેખક આજે તમારા માટે ખૂબ જ અનુકૂળ બનશે પરંતુ તમે તમારી પ્રેમી ગર્લફ્રેન્ડ મિત્રો તેમજ તમારી પ્રેમી ગર્લફ્રેન્ડ પર સંપૂર્ણ વિશ્વાસ સાથે એકબીજાનો સમય પસાર કરવાનો પ્રયાસ કરશો મિત્રો તેમજ મિત્રો પણ તમને જણાવવા દો કે તમે કોઈ છો જો તમે પ્રેમ કરો છો અને જાણતા નથી તો પછી તમારે એકબીજાને સમજવું અને સમજાવવું જરૂરી રહેશે જે તમારા આવતા સમય માટે યોગ્ય રહેશે મિત્રો હવે ચાલો તમારું સ્વાસ્થ્ય કેવું હશે તે વિશે વાત કરીએ અમને જણાવો કે આજે તમે જાણો છો મિત્રો આજે તમને એસિડિટીથી મુશ્કેલી આવી શકે છે આહારમાં સંયમ રાખો ત્યાં એક હોસ્પિટલ રાખવાની સાથે તમને કહેવાની જરૂર છે કે તમારું હવામાન બદલાશે અને થાક અને નબળાઈ મિત્રો સાથે તમે તમારા સ્વાસ્થ્યને વધુ સારું કરવા માંગો છો પછી તમે તમારા ખોરાકનો દાવો કરો અને દરરોજ યોગ કરો મિત્રો જો તમને કોઈ ટેવ હોય જો તમે હજી સુધી અમારી ચેનલ સાફ કરી નથી